અરવલ્લીના મોડાસા શહેરમાં સિંચાઈ વિભાગની નકલી કચેરી પકડાઈ। પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ગુજરાતમાં ઠેર ઠેર નકલી કચેરીઓ અને છેક પીએમઓની કચેરીથી લઈને નકલી અધિકારીની વાત સામાન્ય થઈ ગઈ છે। અગાઉની નકલી સિંચાઈ વિભાગની કચેરીની શાઈ સુકાઈ નથી, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ખાનગી મકાનમાં સિંચાઈ વિભાગની કચેરી છેલ્લા 3 વર્ષથી ચાલતી હોવાના ખુલ્લા આક્ષેપો થઈ રહ્યા છે। જ્યારે આ બાબતે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની લેખિતમાં ફરિયાદો કરી હોવાના ખુલ્લા આક્ષેપો કર્યા છે। ધારાસભ્યની લેખિતમાં ફરિયાદ હોવા છતાંય લાગતા અધિકારીઓ કેમ તપાસ ના કરી તે બાબતે શંકા ઉપજાવે તેવી છે। આ સરકારી કચેરીને લાગતા કાગળો અને આખા જિલ્લાના સિક્કાઓ અને કોરી બિલ બુકો પણ આ કચેરીમાં મળી આવ્યા છે। આ કચેરીમાં 7 જેટલા કર્મચારીઓ પણ નોકરી કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે। તો બાયડના ધારાસભ્ય સરકારને માંગ કરી છે કે આ કચેરીથી ખોટા બિલ પાસ કરીને લાખો કરોડોનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો ખુલ્લો આક્ષેપો કર્યા છે। આ બાબતે તકેદારી વિભાગને પણ ફરિયાદ કરવા છતાંય પરિણામ શૂન્ય। આ બાબતે બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સરકારને તપાસ કરી સમાજમાં ભ્રષ્ટાચાર બાબતની દાખલો બેસે તેવી કાર્યવાહી કરવા સરકારને જણાવેલ છે।